નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્ટડી ડોઝમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે વર્બ્સ કે જેમાં હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ આવે એને વાક્યને જોઈને આપણે ઓળખતા શીખશું કે ભાઈ એને ઓળખવા કઈ રીતે. ગયા વર્ગમાં હેલ્પિંગ વર્બ અને ગયા વિડીયોમાં હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ છે શું એના વિશે આપણે જોયું હતું. હવે આ વિડીયોમાં એને ઓળખશું. તો વધારે સમય ના કાઢતા વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, આપેલા વાક્યમાં મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બ શોધો. તો અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ છે હી વોઝ વેરી ડલ. હવે આપણે જોયું હતું કે ભાઈ વર્બ બે પ્રકારના હોય, કાં તો મેઇન વર્બ હોય કાં તો હેલ્પિંગ વર્બ હોય. હવે આ વોઝ શું છે? તો કે વોઝ છે એ હેલ્પિંગ વર્બ છે, પરંતુ મિત્રો આ વોઝ ક્યારેક મેઇન વર્બનું પણ કામ કરે છે. તો એ આપણે જોવાનું છે કે આ મેઇન વર્બનું કામ કરે છે કે હેલ્પિંગ વર્બનું કામ કરે છે. તો મિત્રો જુઓ, અહીંયા બીજું કોઈ મેઇન વર્બ છે કે નહીં એ આપણે ચકાસવાનું હોય, અથવા તો વાક્યના અર્થને આધારે પણ આપણે સમજી શકીએ કે આ મેઇન વર્બ છે કે હેલ્પિંગ વર્બ. જો આ વોઝ છે એ સ્થિતિ દર્શાવતો હોય, શું દર્શાવતો હોય? સ્થિતિ. વોઝ છે એ સ્થિતિ દર્શાવતો હોય, મતલબ કે વોઝનો ઉપયોગ ભૂતકાળમાં થાય અથવા ભૂતકાળની સ્થિતિ દર્શાવતો હોય તો એને આપણે હેલ્પિંગ વર્બ કહેશું. પરંતુ જો વોઝ છે એ ક્રિયા દર્શાવતો હોય, ક્રિયાપદ સાથે ક્રિયામાં એનો ઉપયોગ થયો હોય, તો એ છે એ મેઇન વર્બ બની જશે. હવે અહીંયા વોઝ છે એ શું દર્શાવે? તો કે હી વોઝ વેરી ડલ. તે ખૂબ ઠોઠ હતો. તો ભૂતકાળમાં તેના ઠોઠ હોવાની સ્થિતિ દર્શાવે, મતલબ કે આ શું છે? તો કે હેલ્પિંગ વર્બ છે. પછીનું વાક્ય છે મિત્રો, શી હેઝ વોશ્ડ ધ ક્લોથ્સ. શી હેઝ. હવે મિત્રો આપણે જોયું કે ભાઈ વોઝની જેમ હેઝ પણ કાં તો હેલ્પિંગ વર્બ પણ હોઈ શકે અને મેઇન વર્બ પણ હોઈ શકે. શું દર્શાવે એને આધારે આપણે નક્કી કરી શકીએ. આખા વાક્યને તમે જુઓ, શી હેઝ વોશ્ડ, વોશ, વોશ્ડ, વોશ્ડ. વોશનું V3 છે, આનું V3 વોશ્ડ. ધ ક્લોથ્સ, તેણીએ કપડાં ધોઈ લીધા છે. તેણીએ કપડાં ધોઈ લીધા છે. હવે અહીંયા વોશ એટલે ધોવું, તો આ મુખ્ય ક્રિયાપદ મેઇન વર્બ આવી ગયું. અને ક્યારે પણ એક વાક્યમાં વગર કંજક્શને મેઇન વર્બ બે આવી શકે નહીં. તો આ શું હોય? હેઝ. તો કે હેલ્પિંગ વર્બ હોય. હવે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ એક વાક્યમાં આવી શકે, બરાબર. એક જે ક્લોઝ હોય એમાં આવી શકે, પરંતુ એક જ ક્લોઝમાં બે મેઇન વર્બ હોઈ શકે નહીં. મતલબ કે અહીંયા હેઝનું કાર્ય શું છે? તો કે આ વોશને કાળ ઓળખવામાં મદદ કરવાનું છે, તો એ હેલ્પિંગ વર્બ બની જશે. પછીનું વાક્ય આપણે જોઈએ મિત્રો, ડીડ શી ફોન યુ. હવે આ ફોન એટલે શું? તો એક તો ફોન થાય, પણ અહીંયા ક્રિયાપદના અર્થમાં લેવાનું છે. ફોન એટલે ફોન કરવું, ફોન, ફોન્ડ અને V3 પણ એનો અર્થ થશે. તો ડીડ શી ફોન યુ. હવે અહીંયા ડીડ આવ્યું અને ફોન આવ્યું. ડીડ શું છે? તો કે ડુનું રૂપ છે. અને ફોન શું છે? તો કે ફોન કરવો એવું છે. તેણીએ તને ફોન કર્યો તો, આવું સિમ્પલી આપણે પૂછવાનું થાય. તો આ ફોન છે એ શું છે? તો કે મેઇન વર્બ છે. તો આ ડીડનું કામ શું છે? તો કે હેલ્પિંગ વર્બ છે. હવે ડીડ જો મિત્રો મોટે ભાગે હેલ્પિંગ વર્બ તરીકે જ એનો ઉપયોગ થશે, તો આ બાબત યાદ રાખજો. હોપફુલી આ 3 સેન્ટેન્સમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. પછીના વાક્ય મિત્રો અહીંયા લખ્યા છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું? તો કે એક્સપ્રેસ, ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ. આપણે ઓર્ડર આપવો હોય, સલાહ આપવી હોય કે વિનંતી કરવી હોય, એના માટે જે આપણે વાક્ય બોલીએ એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. હવે આવા ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કર્તા છે કે નહીં, આ હળહળતો પ્રશ્ન છે. શું કામે? તો કે અહીંયા ક્રિયાપદ તો આપ્યું, ઓપન આઈસ, આંખો ખોલો. વર્ક હાર્ડ, સખત મહેનત કરો. સ્વિચ ઓન, ચાલુ કરો ધ ફેન, પંખો. ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ ના કરો. હેલ્પ ધ નીડી વુમન. હવે આ 5 વાક્યોમાં અહીંયા ક્રિયાપદ આપ્યા છે, અને આપણે અંગ્રેજીનો નિયમ છે કે ભાઈ ક્રિયાપદ હોય ત્યાં એનો કરતા હોય અને હોય જ. તો આમાં તો આપણે દેખાતો નથી. તો આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં બાય ડિફોલ્ટ કરતા તરીકે યુ હોય છે. હવે આવું શું કામે? તો કે ઓપન આઈસ. આવું તમે ક્યારે બોલો કે ભાઈ આંખો ખોલો, મતલબ કે સામે કોઈ વ્યક્તિ છે એને તમે કહો છો કે ભાઈ આંખો ખોલો. આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં સામેનો વ્યક્તિ યુ એટલે કે તું અથવા તમે જ, એને જ આપણે કહીએ છીએ જે સામેનું છે એને. તો બાય ડિફોલ્ટ અહીંયા કરતા તરીકે યુ આવી જાય, વારંવાર આપણે આનો ઉલ્લેખ કરતા નથી. તો આ બાબત યાદ રાખજો મિત્રો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કરતા તરીકે હંમેશા યુ હોય છે, જેનો ઉલ્લેખ આપણે વાક્યમાં કરતા નથી. આમ તમે કહો પ્લીઝ ગો ધેર. માનો કે આપણે ક્યાંય ટ્રાફિકમાં ફસાઈ ગયા અને કોઈ આડું ને આડું આવે, તો આપણે એને કહેવાય ભાઈ ત્યાં જાઓ ને જરાક,
તો પ્લીઝ ગો ધેર મતલબ કે જે આપણે આડો આવે છે એને આપણે કહીએ છીએ કે પ્લીઝ મહેરબાની કરીને તમે સાઈડમાં જાઓ, મહેરબાની કરીને તમે ત્યાં જાઓ. તો અહીંયા પણ આપણે યુ પ્લીઝ યુ ગો ધેર. તો અહીંયા પણ આપણે કર્તા તરીકે બાય ડિફોલ્ટ યુ રહેલો છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં મિત્રો ક્રિયાપદ આપણે દેખાય છે પણ કર્તા દેખાતો નથી. અહીંયા ઓપન આઈસ તો યુ ઓપન આઈસ, વર્ક હાર્ડ તો યુ વર્ક હાર્ડ, સ્વિચ ઓન ધ ફેન તો યુ સ્વિચ ઓન ધ ફેન, ડોન્ટ ડિસ્ટર્બ મી ડુ યુ નોટ ડિસ્ટર્બ મી. પછી છે ડોન્ટ યુ ડિસ્ટર્બ મી. આ પણ થઈ શકે. હેલ્પ ધ નીડી વુમન તો યુ હેલ્પ ધ નીડી વુમન, અથવા તમે વિનંતી કરવી હોય તો પ્લીઝ યુ હેલ્પ ધ નીડી વુમન. આ રીતે મિત્રો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં વાક્ય બનશે. આગળના વાક્ય જોઈએ. હવે અહીંયા છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ વિથઆઉટ સબ્જેક્ટ એન્ડ વર્બ. હવે વિથઆઉટ એટલે કે વગર, વર્ગ હવે વર્બ વગરના, સોરી વર્ગ નહીં, આ વર્ગ તો ગણિતમાં આવે, વર્બ વગરના એક્સક્લેમેટરી સેન્ટેન્સ. હવે જ્યાં વર્બ નથી હોતો ત્યાં સબ્જેક્ટ તો હોવાનો જ નથી, કારણ કે રૂલ છે ભાઈ, સબ્જેક્ટ હોય તો એનું કંઈક ને કંઈક ક્રિયાપદ હોય, એટલે ક્રિયાપદ હોય તો એનો કંઈક ને કંઈક સબ્જેક્ટ હોય. આ બે જુગલજોડી છે, ભેગી જ આવે હંમેશા. એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ ક્યાં થાય તો કે એક્સપ્રેસ સ્ટ્રોંગ ફિલિંગ્સ, ઇમોશન્સ એન્ડ રિએક્શન્સ. કોઈ મજબૂત એવી ફિલિંગ્સ હોય, આવેગો હોય અને રિએક્શન પ્રતિભાવો, આ બધું આપવા માટે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે આ એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં ક્રિયાપદ હોય કે ના હોય, અને ક્રિયાપદ હોય તો સબ્જેક્ટ હોય કે ના હોય, આ પણ એક પ્રશ્ન છે. તો અહીંયા મિત્રો બે પ્રકારના વાક્ય હોઈ શકે, ક્રિયાપદ સાથેના પણ આવે અને ક્રિયાપદ વગરના પણ હોઈ શકે. જોઈએ આપણે વાક્ય પછી વાક્ય, જે વધારે સારી રીતે સમજાશે. વોટ અ સ્ટનિંગ વ્યૂ, શું અદ્ભુત દ્રશ્ય છે. વોટ અ સ્ટનિંગ વ્યૂ, શું અદ્ભુત દ્રશ્ય છે. હવે અહીંયા ક્યાંય આપણે હેલ્પિંગ વર્બ દેખાતો નથી, વોટ અ સ્ટનિંગ વ્યૂ, અથવા તો મેઇન વર્બ પર દેખાતો નથી. તો અહીંયા કર્તા તરીકે કંઈ છે જ નહીં, ક્રિયાપદ તરીકે પણ કંઈ છે જ નહીં. તો આને આપણે કહી શું શકીએ તો કે આને આપણે ફ્રેઝ કહી શકીએ, કે જે વાક્યનો એક ભાગ છે, અમુક શબ્દો બનાવીને કંઈક અર્થ એનો નીકળે છે, એવો એક વાક્યનો ભાગ કહી શકીએ. હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે વોટ અ સ્ટનિંગ વ્યૂ ધેટ વોઝ. આટલું વાક્યમાં છેલ્લે જોડી દઈએ અહીંયા, વોટ અ સ્ટનિંગ વ્યૂ ધેટ વોઝ, તે કેટલું અદ્ભુત દ્રશ્ય હતું. તો અહીંયા વોઝ આવી ગયું, તો આ આપણું મેઇન વર્બ થઈ ગયું. પણ અહીંયા આપણે આ કંઈ છે નહીં, ખાલી ને ખાલી વોટ અ સ્ટનિંગ વ્યૂ છે, તો આ શું એક અદ્ભુત દ્રશ્ય છે. તો આમાં ક્યાંય ને ક્યાંય મેઇન વર્બ કે હેલ્પિંગ વર્બ આવેલું નથી, એટલે આ છે એક ફ્રેઝ છે. પછીનું વાક્ય જોઈએ મિત્રો. સચ અ જીનિયસ ઇન્વેન્શન, જીનિયસ એટલે પ્રતિભાશાળી, એકદમ આમ બુદ્ધિ વાપરીને કરેલો, પ્રતિભાશાળી, જેનામાં પ્રતિભા છે. તો શું પ્રતિભાશાળી ઇન્વેન્શન, ઇન્વેન્શન મતલબ કે શોધ, નવી શોધખોળ થઈ હોય, તો શું પ્રતિભાશાળી શોધ છે. તો અહીંયા પણ ક્યાંય મેઇન વર્બ આવેલું નથી, ક્યાંય પણ હેલ્પિંગ વર્બ આવેલું નથી. તો આમાં પણ આ એક ફ્રેઝ છે, અહીંયા કોઈ પણ વાક્ય બનતું નથી. હાઉ ડિલાઇટફુલ, કેવું આનંદ આપે એવું છે. હાઉ ડિલાઇટફુલ ઇટ ઇઝ, જો અહીંયા આપણે એવું લખી નાખીએ હાઉ ડિલાઇટફુલ ઇટ ઇઝ, તો આ છે એ હેલ્પિંગ વર્બનું કામ, ઇઝ છે હેલ્પિંગ વર્બ છે, પરંતુ મેઇન વર્બનું કામ કરશે, અને ઇટ એ સબ્જેક્ટ કરશે. હાઉ ડિલાઇટફુલ ઇટ ઇઝ. પરંતુ અહીંયા કંઈ છે નહીં, એટલે આપણે અહીંયા કાંઈ પણ આવશે નહીં. આ માત્ર ને માત્ર એક ફ્રેઝ બનીને રહી જાય છે, આમાં સબ્જેક્ટ પણ નથી અને વર્બ પણ નથી. સિમ્પલી એસ્ટોનિશિંગ, આશ્ચર્યજનક છે યાર, સિમ્પલી ચાલેથી એકદમ આશ્ચર્યજનક રીતે છે. તો આ પણ એક ફ્રેઝ છે, આમાં કોઈ પણ ક્રિયાપદ આવેલું નથી, અને ક્રિયાપદ નથી તો કરતાનો તો સવાલ જ નથી. એબ્સોલ્યુટલી માર્વેલિયસ, માર્વેલિયસ મતલબ કે શાનદાર, ચોક્કસપણે શાનદાર છે, પણ શું એનો કંઈ ઉલ્લેખ નથી, ખાલી આપણે જોઈને એક્સક્લેમેટ કર્યું, વ્યક્ત કર્યું. શું તો કે આપણા ઇમોશન્સ. એબ્સોલ્યુટલી માર્વેલિયસ તો રિએક્શન, એકદમ શાનદાર છે, ચોક્કસપણે શાનદાર છે. તો આ એક રિએક્શન છે, અહીંયા કોઈ પણ ક્રિયાપદ નથી અને એનો સબ્જેક્ટ પણ નથી. વોટ અ મેચ, શું મેચ છે યાર, હમણાં આઈપીએલ હાલે જ છે, તો એના ઘણા બધા મેચ આપણે જોઈએ છે, અને વોટ અ મેચ આવું જોઈને આપણે થાય જ છે, કારણ કે 250 ઉપર સ્કોર તો મમરાની જેમ વહી જાય. તો વોટ અ મેચ, શું મેચ છે યાર, શાનદાર. તો આ બધા વાક્યોમાં મિત્રો ક્યાંય પણ વર્બ નથી, અને વર્બ નથી તો સબ્જેક્ટ પણ નથી, અને વર્બ અને સબ્જેક્ટ ના હોય તો એને સેન્ટેન્સ પણ ના કહેવાય. તો એને કહેવાય શું તો કે આને ફ્રેઝ કહેવાય. શું કહેવાય? ફ્રેઝ. આ બાબત યાદ રાખજો. હવે આગળની સ્લાઇડ જોઈએ. પછી છે મિત્રો અહીંયા એક્સક્લેમેટરી સેન્ટેન્સ વિથ સબ્જેક્ટ એન્ડ વર્બ. મેં તમને પહેલા કીધું હતું કે ભાઈ આ જે હાવભાવ આપણે વ્યક્ત કરીએ એવા જે વાક્ય હોય એમાં ક્રિયાપદ અને કર્તા હોય પણ અને ના પણ હોય. જો ના હોય તો એ ફ્રેઝનું કામ કરે, અને હોય તો એ વાક્યનું કામ કરે. પેલું વાક્ય જોઈએ, વાવ ધેટ સનસેટ ઇઝ એબ્સોલ્યુટલી બ્યુટીફુલ. સનસેટ
તો સનસેટ આપણે જોયો એ ખરેખર સુંદર છે. એક તો વાવ કર્યું, આપણી ખુશી વ્યક્ત કરી કે ભાઈ સનસેટ ખૂબ જ સુંદર છે. હવે અહીંયા છે ઇઝ, કોઈ પણ મેઇન વર્બ આવેલું નથી, એટલે ઇઝ છે એ જ મેઇન વર્બનું કામ કરશે અને આ સનસેટ છે એ એનો કરતા થશે. બરાબર. કર્તાનો મતલબ શું છે? તો કે જે ક્રિયા કરે એવું જ નથી, જેની મુખ્ય રીતે વાત થઈ હોય, સ્થિતિ દર્શાવી હોય એને પણ કરતા કહી શકાય. તો આ ઇઝ છે એ મેઇન વર્બ થશે અને તે સનસેટ છે એનો કરતા થશે. ઇનક્રેડિબલ. ભૂત. માન્યમાં ના આવ્યું. સી જસ્ટ બ્રોક ધ વર્લ્ડ રેકોર્ડ ઇન ધ 100 મીટર રેસ. તેણીએ 100 મીટર રેસમાં વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. બરાબર. માન્યમાં ના આવ્યું છે. તો આ બ્રોક, તો આ શું છે? તો કે બ્રેક એનું વીટું છે. બ્રેકનું વીટું છે અને બ્રેક એ એક ક્રિયાપદ છે. જોતા જ આપણે ખબર તોડી નાખવું, તો એક મુખ્ય ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ આવ્યું હોય તો સાથે હેલ્પિંગ વર્બ હોય અને હેલ્પિંગ વર્બ ના હોય તો એની પણ આપણે કાંઈ જરૂર નથી, પણ એનો કરતા હોય ને હોય. તો ક્રિયા કોણે કરી તોડવાની? તો કે સી. આ સી એ ક્રિયાપદ છે, સોરી સી એ કરતા છે. તો આ જસ્ટ શું છે વચ્ચે? તો જસ્ટ છે એ એડવર્બ છે, જે આ ક્રિયાની વિશેષતા દર્શાવે છે. તો આ બાબત યાદ રાખજો. પછી મિત્રો આપણે ત્રીજું વાક્ય જોઈએ કે ભાઈ અનબિલીવેબલ, માન્યમાં ના આવેલું. ધ મેજિશિયન એટલે કે જાદુગર મેડ ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ડિસએપિયર. આજે જાદુગર છે એને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને અદ્રશ્ય બનાવી દીધું. તો આ મેડ શું છે? તો કે મેકનું વીટું છે. એના મેક છે એ મેન વર્બ છે. મેન વર્બ આવી ગયું તો હવે બીજું મેન વર્બ આવશે નહીં, સિવાય કોઈ કન્જક્શનનો ઉપયોગ ના થયો હોય. તો મેન વર્બ આવી ગયો તો હવે હેલ્પિંગ વર્બ આવી પણ શકે, ના પણ આવી શકે. જો ના હોય તો આપણે એની કાંઈ જરૂર નથી, પણ મેન વર્બની હંમેશા જરૂર હોય છે. અને મેન વર્બ આવ્યું તો એનો કરતા પણ હોઈ શકે. કરતા કોણ છે? તો કે ધ મેજિશિયન. જાદુગરે બનાવવાની ક્રિયા કરી, અદ્રશ્ય બનાવવાની, તો એનો કરતા છે. આ શું છે? તો કે આ જે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં જે શબ્દો છે, ઇન્ટરજેક્શન કહેવાય, એનો ઉપયોગ થયો છે. પછી મિત્રો અહીંયા છેલ્લા બે વાક્યો આપણે જોઈ લઈએ. અમેઝિંગ, ધ ઓર્કેસ્ટ્રાસ પરફોર્મન્સ બ્રોટ ટીયર્સ ટુ માય આઈસ. ઓર્કેસ્ટ્રાસ પરફોર્મન્સ બ્રોટ, બ્રોટ બ્રિંગ એટલે લાવવું, બ્રોટ એનું વીટું છે. બ્રિંગ એટલે લાવવું. અહીંથી ખબર પડે કે આ મેન વર્બ છે. હવે મેન વર્બ છે તો હેલ્પિંગ વર્બ આવી પણ શકે, ના પણ આવી શકે, પણ એનો કરતા જરૂર ને જરૂર આવશે. કરતા કોણ છે? તો કે ઓર્કેસ્ટ્રાસ પરફોર્મન્સ. લાવવાનું કામ કોણે કર્યું? તો કે ઓર્કેસ્ટ્રા, જે બેન્ડ છે એના પરફોર્મન્સ, એનું જે પરફોર્મન્સ વ્યક્તવ્ય થયું, રજૂઆત થઈ, એવી બધી રજૂઆત થઈ કે મારી આંખોમાં આંસુ આવી ગયા, એવી અદ્ભુત રજૂઆત થઈ. તો બ્રોટ ટીયર્સ કરતા તરીકે આખું થશે તો ઓર્કેસ્ટ્રાસ પરફોર્મન્સ. અને અમેઝિંગ શું છે? ઇન્ટરજેક્શન છે, જેને કારણે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનાવી શકીએ, જે વ્યક્ત કરીએ છીએ આપણા હાવભાવ એ. પછીનું વાક્ય ફેન્ટાસ્ટિક. ધ ન્યૂ ટેકનોલોજી અલાઉસ અસ ટુ કમ્યુનિકેટ. હવે કમ્યુનિકેટ એટલે કે એક તો વાતચીત કરવી થઈ, પરંતુ અહીંયા આગળ ટુનો ઉપયોગ થઈ ગયો. બરાબર. ટુનો ઉપયોગ થઈ ગયો એટલે ક્યારેય મેન વર્બ તરીકે હોઈ શકે નહીં. એ આગળ જોશું આપણે જેરાનને જે પણ ટોપિક છે એમાં. પરંતુ અહીંયા અલાઉસ આપણે પરવાનગી આપે છે અથવા તો મુક્તિ આપે છે. કહેવાની તો કે ભાઈ વાતચીત કરવાની મુક્તિ આપે છે. કોણ? તો કે ન્યૂ ટેકનોલોજી. તો આપણો અહીંયા મેઇન વર્બ શું થશે? તો કે મેઇન વર્બ થશે અલાઉસ, પરવાનગી આપે. કોણ પરવાનગી આપે? તો કે ન્યૂ ટેકનોલોજી. આનો કરતા થયો અને આનું મુખ્ય ક્રિયાપદ થયું. બાકીના ભાગ છે એ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં જોયા હતા. જે વિડીયો ના જોયો તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી લઈશ, ત્યાંથી પણ જોઈ લેજો. અને હજી ઘણું બધું આપણે શીખવાનું છે. તો હોપફુલી આ હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ જુદા જુદા પ્રકારના વાક્યોમાં કઈ રીતે એનો ઉપયોગ થાય, આ બાબત તમને સમજાઈ હશે. આશા રાખું છું કે આ વિડીયોમાંથી કંઈક ને કંઈક તમને શીખવા મળ્યું હશે. ફરી પાછા આવા જ એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.